તો આજે હતો અમારો પ્રિન્સોનો બર્થડે. બધા ફ્રેન્ડ્સ આવીને એને જોવો હેપી બર્થડે વિશ કરે છે. અમે પણ હેપી બર્થડે વિશ કરી દીધું હતું. તમે પણ કમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો. નહીં ધોઈને નવા કપડાં પહેરીને પ્રિન્સુ તૈયાર થઈ ગઈ હતી. પછી મેં પ્રિન્સુ જોડે બર્થડેની પાર્ટી માંગી તો પ્રિન્સુ કહે છે સાંજે રાખી છે પાર્ટી, જોઈએ હવે સાંજે શું થાય છે. બપોરે પણ જમવાનું મસ્ત હતું. શાક, ખીર, રોટલી હતી. અને પછી સાંજે અમે લોકોએ બર્થડે પ્લાનિંગ કરી. જો એમની મમ્મી તૈયાર થઈ ગઈ છે. તો જોવો ગાઈસ, હું પણ તૈયાર થઈ ગઈ છું. પહેલા અમે જઈશું મૂવી જોવા. આપણો ફર્સ્ટ ટાઈમ બર્થડે છે તો ક્યાં જઈએ છીએ? પિક્ચર જોવા. કયું? લાલુ. મૂવી જોવા અને જમવા જવાનું નામ સાંભળી મેં પ્રિન્સુ પણ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તો અમે બધા ઘરેથી નીકળી ગયા છીએ. પહોંચી ગયા છે મોડાસા. તો પહેલાં અમે પિક્ચર જોઈશું, એ પછી જઈશું જમવા અને એ પછી કેક કટિંગ. જઈશું હવે થિયેટરમાં. ગાઈસ, મૂવી તો ચાલુ થઈ ગયું છે. શું નામ છે? ગાઈસ, બહુ જ મસ્ત મૂવી છે ગુજરાતી લાલો મૂવી. તમે એક વખત અચૂકથી જોવા જજો. બહુ જ સરસ મજાનું મૂવી છે. બ્રેક પડી એટલે અમે નીચે આવીને સૌથી પહેલાં પોપકોર્ન ખાધું. મૂવી અમારું અહીંયા પૂરું થાય છે થિયેટરને. હવે અમે બાય બાય કહીને અહીંયાથી જઈશું. એ પછી કેક લઈને પહેલાં હોટેલે પહોંચી જઈશું. પછી કેક કટિંગ કરી દઈશું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર બ્રુસી, હેપી બર્થડે ટુ યુ. આવી ગયા તમે હોટલની અંદર. ત્યાં અંદર મસ્ત વ્યૂ હતો, તમે જોઈ શકો છો. સરસ હોટલ હતી. એક વખત જરૂરથી આવજો મોડાસા આવો તો. હોટલનું નામ છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. ચલો તો પહેલાં મેનુ જોઈ લઈએ. અમે લોકોએ પછી મંગાવ્યું હતું વઘારેલો રોટલો, અથાણું. તમે જોઈ શકો છો ખાસી બધી અહીંયા આઈટમો હતી. અમે 2 જાતના શાક મંગાવ્યા હતા અને પછી અમે લોકો જમવાનું ચાલુ કરી દીધું હતું. જમી કરીને અમે લોકો આવી ગયા હતા બહાર. તમે જોવો હવે બચ્ચા પાર્ટી કેવી રીતે રમે છે. ગાઈસ, અમને લોકોમાં બર્થડે પાર્ટીમાં બહુ જ મજા આવી. મૂવી જોયું, કેક કટિંગ કર્યું, જમી લીધું, ખૂબ જ એન્જોય કર્યો. તમે લોકો પણ કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી અમારી બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન. હું પણ 1 મિનિટ માટે નાની છોકરી બનીને અમારા સ્મિતો બાપુ જોડે હું પણ સાપ સીડી રમવા લાગી હતી. એ પછી હોટલને બાય બાય કરીને અમે ઘરે જવા નીકળી ગયા હતા. તો ગાઈસ, આવી ગયા છે અમે ઘરે. આવા અવનવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને ફોલો કરતા રહેજો.